હેલો અને વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ને કેમ છો બધા? મજામાં છો ને? અને આપણે ઉઠી ગયા છે, સવારના 7:30 વાગ્યા છે અને બહારે જવું છે. સરપ્રાઈઝ છે તમારા લોકો માટે. અને આપણા મોટા ભાઈ પણ રેડી થઈ ગયા છે. મોટા ભાઈ, વ્યુઅરને આપણે બોલો, શરમાય છે. તો હવે આપણે જઈએ જ્યાં જવાનું છે ત્યાં, અને તમને દેખાડું ક્યાં જવાનું છે. ચાલો ગાઈસ. રિઝોર્ટ પર તમને દેખાડું અહીંયા શું વસ્તુ છે. ચાલો ગાઈસ. હા ગાઈસ, લોબી છે, તમે જોઈ શકો છો. અને ગેમિંગ ઝોન છે, પૂલ ને એ બધી ગેમ છે. અને આ ડ્રિંક્સ ને એના માટેનું છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ પાછી લોબી આવી, ઓલી બાજુ સ્વિમિંગ પૂલ પણ છે. પછી હું તમને ત્યાં જઈને દેખાડું ગાઈસ. અહીંયા બેડમિન્ટન ને ટેબલ ટેનિસ માટે એના માટેની જગ્યા છે અલગથી, તમને હું એ પણ દેખાડું ગાઈસ. હા ગાઈસ, તમે જોઈ શકો છો આ બેડમિન્ટન ને એની રમવાની જગ્યા છે, આવડી મોટી છે. આપણે રમશી પછી, એટલે આપણે તમને પૂરી જગ્યા દેખાડતો ગાઈસ. આ લોબી છે, તમને પછી રૂમ પણ દેખાડવાનો છે. તો ગાઈઝ, આ લોન છે, આ તમે જોઈ શકો છો ક્રિકેટ રમવા માટે. આપણે રમશી બપોર પછી. અને આ સામે તમે જે જોઈ શકો છો એ આપણે બધા રૂમ રાખેલા છે. તમે જુઓ, તમને રૂમ ટૂર પણ કરાવો પછી ગાઈઝ. ચાલો હવે રૂમમાં જઈએ. રૂમ આવો બહારથી એવો દેખાય છે. આપણી અહીંયા બેસવાની જગ્યા છે, તમે જોઈ શકો છો, કોફી પીવા માટે. આ આપણો રૂમનો એન્ટ્રન્સ છે, હું તમને દેખાડું ખોલીને. તો આ રીતે કી લગાડી અને ખોલવાનું છે. હું લાઇટ ચાલુ કરું ગાઈસ. આ લાઇટ નહીં ચાલુ થઈ ગઈ. આ બેસવા માટેની જગ્યા છે, તમે જોવો છો. એક ચેર છે, કંઈક રૂમમાં દેખાડું હું તમને. આ રીતના કંઈક ઇન્ટિરિયર છે, તમે જોઈ શકો છો. ઉપરથી એકદમ સરસ લાગે. ડબલ બેડ છે, જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો, ટેબલ છે, ટીવી છે, સામાન રાખવાની જગ્યા છે. આ તમે જોઈ શકો છો. આ સાઈડ એસી પણ છે. આ સામાન રાખવાની હજી એક જગ્યા છે, કબાટ છે. આ તમે જોઈ શકો છો. આપણે જે રેડી થઈ ગયા છીએ. હવે હું તમને દેખાડું વોશરૂમમાં જઈને. વોશરૂમ કેવું છે. વોશરૂમમાં કંઈક એન્ટ્રી થતા જ આવું કંઈક છે. આ તમે જોઈ શકો છો. મિરર છે, હેન્ડ વોશ કરવા માટે નહીં. શાવર એરિયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. શાવર એરિયા. આ ટોયલેટ છે કંઈક આ રીતના. તો આ રીતના કંઈક આપણે આ રેડી થઈ ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. તમને મારો આ બ્લોગ ગમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. તો હવે ચાલો જઈએ ને ચેકઆઉટ કરાવું. આ કંઈક તમને લાગતું હશે કે આની અંદર શું છે, તમને દેખાડું. આની અંદર મિની ફ્રીજ છે ગાઈસ, એક ચોકલેટ છે, પાણીની બોટલ છે, અને કંઈક સોફ્ટ ડ્રિંક છે. આની આપણે એડવર્ટાઇઝ નથી કરતા. ચાલો ગાઈસ. આ કંઈક આ રીતનું એનું કંઈક મેનુ છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. જોઈ શકો છો. આ રીતના બધા ફન કરતા હતા સ્વિમિંગ પુલમાં, રહીમાં અને આ બધું હતું. તમે જોઈ શકો છો. આ જ રીતના બધા મસ્તી કરતા હતા. તો આ ગાઈઝ, આપણે આવી ગયા છીએ ડાઇનિંગ એરિયામાં. આ જમવા માટેની જગ્યા છે, તમે જોઈ શકો છો. આવડો મોટો હોલ છે, ટેબલ ને એના ઉપર બેસીને જમવાનું છે. બધી જમવાની આઈટમો પડી છે ગાઈસ, તમે જોઈ શકો છો. લાઈનસર આખી લાઈન છે જમવાની, તમે જોઈ શકો છો. બધા જમવા બેઠા છે માણસો. મસ્તી ચાલુ છે ગાઈસ. ગેમિંગ ઝોનમાં ઉપર આવ્યા છીએ ગાઈસ. આ લૂડો રમવા માટે છે.
સાપસીડી માટેની છે. આ ટીટી રમવાની જગ્યા છે. આ જોઈ શકો છો 2 ટેબલ છે ટીટી માટેના. માણસો ફન કરે છે. બીજા નાના છોકરાઓની પણ ગેમ છે. આ તમે જોઈ શકો છો. પછી સામે વિડીયો ગેમ ને એ બધું પણ છે. તમે જોઈ શકો છો. Yeah, wait a આ minute. બધા Get it મસ્તી how કરે you છે, live it. એન્જોય કરે છે. બપોર પછી 5 વાગે પાછા સ્વિમિંગ પુલમાં આવી ગયા હતા, કારણ કે ક્રિકેટ રમીને બહુ ગરમી થઈ ગઈ હતી, એટલે આપણે પાછા સ્વિમિંગ પુલમાં આવી ગયા હતા. ક્રિકેટ રેમાં એના સીન નથી લીધા, સોરી ગાઈસ. પહોંચી ગયા હતા રિઝોર્ટ ઉપર, બપોરે જમી લીધું હતું. એના વિડીયો તમને મૂક્યા જશે, તમે જોયા જશે. પણ બપોરના ટાઈમમાં ક્રિકેટ રમ્યા અને પાછા સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા, એના વિડીયો નથી ઉતાર્યા. તો સ્વિમિંગ પુલમાં નાઈને આવીને થાકીને પાછા ફ્રેશ રેડી થઈ ગયા છે આપણે. તો શું કહો, હવે તમને બહુ થાકી ગયા છીએ, થોડી વાર રેસ્ટ કરી અને પાછું જોઈએ શું પ્રોગ્રામ છે હવે. તો ચાલો તમે જોઈ શકો છો પાર્ટી એરિયા છે આખો પાર્ટી એરિયા છે. બધા ફન કરે છે, ફૂલ ઓન મસ્તી ચાલુ છે, તમે જોઈ શકો છો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આપણે ઉઠી ગયા છીએ અને કાંઈ બીજું દેખાડવાનું છે નહીં, પણ ચાલો ગાઈઝ હવે બ્રેકફાસ્ટ કર. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા. તમે જોઈ શકો છો સવારના મોર્નિંગનો બ્રેકફાસ્ટ થાય છે. ડાઇનિંગ એરિયા છે, તો કાલે તમને દેખાડ્યું હતું, જોઈ શકો છો તમે.